જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાત ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. પણ અત્યારે અમૃત સરિતા લઈએ છીએ. એમાં અત્યારે આ જે પ્રકરણ છે અધૂરું છે આપણે આગળ લઈએ. મામા શારદ શતાબ્દી વખતનું આ પ્રવચન છે એટલે એના વિશે બાપાનો જ મહિમા ગાન કરે છે અને આપણને બધું સમજાવે છે કે કેવી રીતે આપણે ભગવાનને માનવાના. સર્વોપરી મહારાજ એટલે શું ને આપણે પાત્રતા ન હોવા છતાં એમની કૃપામાં આપણે આવી ગયા છીએ અને આપણને મહાન બનાવી દીધા, નહીતર આપણી કઈ પાત્રતા નહોતી. મામા આગળ એમ કે છે કે આ પારાયણ મહોત્સવ પ્રસંગે ખરેખર ભગવાન સ્વામિનારાયણ એમ સૂચવે છે કે મારા મહાન અનાદિમુક્તો ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મહાન સંતોની જન્મ જયંતિ પ્રસંગે પણ આપણે આવા ઉત્સવો યોજવા જોઈએ કે જેમાં ભગવાન સ્વામિનારાયણની નરી પ્રસન્નતા વરસે છે. હવે મામા આપણને કે છે કે મુક્તોને એટલે આમાં આપણે શું સમજવાનું ઈ આપણે જે લઈ લેવાનું. હાર્દ જે મોટા પુરુષ કે મુક્ત પુરુષ જે કહેવા માંગતા હોય એનું હાર્દ એટલે એમ કે ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મહાન અનાદિમુક્તો તો આપણને એવા મહાન અનાદિમુક્ત મામા રૂપે મળ્યા છે. તો એમ કે એમની જયારે આવી રીતે જન્મ શતાબ્દી હોય કે જન્મ જયંતિ હોય કે પ્રાગટ્ય તિથિ ને અંતર્જ્ઞાન તિથિ એનું પણ આપણે કે ખૂબ જ ઉત્સવ હોય એ વખતે ઉત્સવ યોજવા જોઈએ અને એની ઉજવણી કરવી જોઈએ. કે શું કામ ઉજવણી કરવી જોઈએ? તો મામા કે છે એ વખતે મહારાજની નરી પ્રસન્નતા જ હોય. તો શું કામ પ્રસન્નતા હોય? આપણે ઘણી વખત વાત કરી છે એના વિશે કે કારણ કે મહારાજે એમને મોકલ્યા હોય અને મહારાજનું એમણે કાર્ય કર્યું હોય અને એના લીધે આપણે એમના ગુણાનુવાદ કરતા હોઈએ. આપણે ગુરુ તરીકે એમને સ્વીકાર્યા હોય અને પછી એમના ગુણાનુવાદ કરતા હોય અને એમણે તો આપણી જે સમજણ આપણે એમાં જે કેવા ઓળખા છે મુક્ત ખરેખર અનાદિમુક્ત કેવા હોય અને એમની વાતો કરતા કરતા મહારાજ કેવા મહાન છે એની વાત સ્વાભાવિકપણે આવે જ આપણી અંદર. તો એ કેવા આપણે ઓળખા છે એ આપણી વાતોમાં એ બહાર આવે તો સ્વાભાવિક છે કે મહારાજ રાજી થાય જ. અને એમ થાય કે હા, મારું જે જ્ઞાન છે એ જીવો સુધી અમે જે એને મોકલ્યા હતા પૃથ્વી ઉપર એને બરાબર પ્રસરાયું છે અને લોકો બરાબર એને સમજ્યા છે. કારણ કે એમનામાં એ દિવસોમાં એમણે જે જ્ઞાન કર્યું હોય મહારાજ કેવા મહાન છે અને કેવા સર્વોપરી છે એ જે વાત છે એ આપણે જ્યારે પણ આપણે એમના ગુણાનુવાદ કરીએ એમાં સ્વાભાવિકપણે એ બધી વાતો આવતી જ હોય. એટલે મામા એમ કે છે કે એટલે આપણે એમાં સમજવાનું એ કે મામાનું જ્યારે આવી તિથિઓ આવે ત્યારે ઉત્સવો યોજવા જોઈએ અને એમાં આપણે હાજરી આપવી જોઈએ. જ્યારે કેમ કે હાજરી ના આપી શકીએ તો ઘરમાં આપણે અંદરથી એમ કે આપણા ભાવો મનોભાવો એ વખતના કેવા હોવા જોઈએ કે મહારાજને આપણે કે ને કે આપણે સાદી ભાષામાં કે થેન્ક યુ, આભાર વ્યક્ત કરવો પડે કે તમે અમારા માટે થઈને આવા મુક્ત મોકલ્યા. એટલે એમ કે એ દિવસોમાં કે મહારાજની પ્રસન્નતા વધુ હોય એટલે એમ કે કૃપા પ્રસાદમાં આપણે જે જગ્યાએ જ્યાં ઉજવણી થતી હોય તો ત્યાં જો આપણે આપણી હાજરી હોય તે કૃપા પ્રસાદના આપણે પણ સહભાગી થઈએ, આપણને પણ એ કૃપા પ્રસાદ મળે. એટલે કે એ વસ્તુ જે છે કે અને પણ એમાં શું છે કે અંદરથી એ ભાવ હોવો જોઈએ કે ઓહો આજે કેવો મોટો દિવસ, આખા બ્રહ્માંડનો મોટામાં મોટો દિવસ કે જ્યારે એમ કે મહારાજે જેને મોકલા પૂર્ણ સિદ્ધ અનાદિમુક્તને મોકલા તે એને મારે એની સાથેની ઓળખાણ થઈ, સંબંધ થયો અને એમનું જે જ્ઞાન છે એ મને જાણવા મળે છે કે એ જે વાત થઈ તો એનું આપણને અંદરથી કેવો અહોભાવ થવો જોઈએ, કેટલો બધો આનંદ થવો જોઈએ. જો અંદરથી ખરેખરો ભાવ હોય ને તો એ બારે પ્રગટ થયા વગર રીએ નહીં. એટલે એ આપણે અંદરના જે મનોભાવો છે એ બહાર આપણે ઉત્સાહ દેખાય જ ને. આપણને કાંઈ પણ આપણે જો અંદરથી આનંદમાં હોઈએ તો એ વસ્તુ આપણે બારે પ્રગટ થયા વગર રીએ જ નહીં. એમ કહેવાય છે કે ચહેરો છે ને એ આપણા મનોભાવોનું એડવર્ટાઇઝનું પાટિયું છે.
કે આપણે જેવા હોય, કોક આપણે જો કાયમ જેને ઓળખતા હોઈએ ને જરાક આપણે હોય તો એનું મોઢું જોઈને તરત આપણે નથી કહી દેતા, શું વાત છે ભાઈ, આજે તો કઈ બહુ ખુશ દેખાય છે ને, કાં તો આપણે જેને જોઈને કહી દે, કેમ કઈ શું થયું છે આજે, કઈ ચહેરો કેમ ઉતરેલો છે. એમ આપણા ચહેરા ઉપર ચાડી ખાય, આપણા જે મનોભાવો હોય એ આપણા ચહેરા ઉપર વ્યક્ત થયા વગર રહે જ નહીં. એટલે આપણે આવા દિવસોએ આનંદ વ્યક્ત કરવાનો ને ઉત્સવ યોજવાનો. મામા એવું કહે છે કે ઉત્સવ યોજવાનો, જેથી ઉત્સવ યોજે એટલે મહારાજ એકદમ પ્રસન્ન થાય. કારણ કે મહારાજનો પોતાનો નિર્ણય હતો ને, મહારાજનો પોતાનો નિર્ણય કે જાઓ તમે પૃથ્વી ઉપર. હવે એ નિર્ણય જે હતો એ નિર્ણયને આપણે માન આપીએ છીએ. એવા મુક્તની આપણે ઓળખાણ છે એટલે મહારાજને આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આમ જોવા જઈએ તો કે તમે અમારા માટે થઈને આવા મુક્ત મોકલ્યા. એટલે એ દિવસોમાં મામા કે છે ઉત્સવ એટલે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા, એટલે એવા જે મુક્તોનું નામ લઈને મામા આપણને અહીંયા શીખવાડે છે કે આવા બધા દિવસોએ ઉત્સવ યોજાવા જોઈએ. એટલે ઉત્સવો એટલે સ્વાભાવિક છે મન પ્રફુલ્લિત રહે. મન પ્રફુલ્લિત રહે એટલે આપણી આજુબાજુ બધા એક રુચિ વાળા ભેગા થયા હોય એટલે પોઝિટિવ એનર્જી કેટલી બધી ભેગી થાય. તો જે મોટા મુક્ત જે છે એ પોતાનો જે સંકલ્પ મૂકીને ગયા છે એની સાથે આપણે ટ્યુનિંગ થાય એટલે કૃપા પ્રસાદ આપણને તરત જ મળે. એટલે મામા એમ કે છે કે એ વખતે તો નરી પ્રસન્નતા હોય. અને આપણે એવા મહાન અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રીની શારદ શતાબ્દી ઉજવીએ છીએ. એ શારદ શતાબ્દીને સારોય સત્સંગ તેમજ અન્ય ધર્મીઓ પણ જરૂર માન આપશે. કારણ કે જે શારદ શતાબ્દીમાં ફક્ત ને ફક્ત બાપાશ્રીના ગુણાનુવાદ થયા હતા. એટલે બાપાશ્રી કેવા હતા, બાપાશ્રી કોણ હતા, બાપાશ્રીની ઓળખાણ પડાવડાવી કે કેવા મહાન અને કેવા આવી ગયા શ્રીજી સંકલ્પ સ્વરૂપ જેવા કહીએ કે એવા. એટલે મામા એમ કે છે સારા સત્સંગને આ માનવું પડશે અને અન્ય ધર્મીઓ પણ આ વસ્તુને માન આપશે કે હા આવા લોકોને તો એમ કે આવા જે મુક્ત પુરુષો એમની તો ઉજવણી થવી જ જોઈએ. એટલે એમ કે આપણે જે છે જયારે મામાનું આપણે ઉજવીએ ત્યારે એમના ગુણાનુવાદ થવા જ જોઈએ. જેમ કે એના લીધે અન્ય શું કામ ગુણાનુવાદ થવા જોઈએ? કારણ કે એના લીધે અનાદિમુક્તની ઓળખાણ થાય. એ કેવા મહાન હતા, કેવા એમનું સામર્થ્ય હતું, એમાં કેવી શક્તિઓ હતી. એ બધા જ્યારે એ પ્રત્યક્ષ રૂપે પ્રગટપણે બિરાજતા હોય ત્યારે એ અમુક આપણને મર્યાદા કહે કે હા ભાઈ આમ નથી કહેવાનું, કે આમ કહેવાનું છે, કે આવું મારા વિશે આટલું બધું મહાનતા નહીં બોલો. પણ જ્યારે એ પ્રત્યક્ષ રૂપે હાજર ના હોય ત્યારે તો આપણે એના જેવા કહીએ એવા ગુણાનુવાદ આપણે કરી શકીએ ને. પછી આપણને મર્યાદા રહેતી નથી ને એને ઈ મર્યાદા એ બાંધતા નથી. ખરેખર તો જે મુક્ત હોય એના તો જેટલા ગુણાનુવાદ કરીએ પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે પણ કરી શકાય. એવું નથી કે ના કરી શકાય, પણ એ દેખાડો પૂરતું ના હોવું જોઈએ કે હા હું મુક્તને સંભળાવી અને મુક્ત પુરુષને હું આમ એનો શું કહેવાય એનો વાલો થઈ જાઉં. એવું હોય તો મુક્ત પુરુષને તો ખબર જ હોય છે બધી, એટલે એ અસર નથી કરતું. પણ ખરેખર જો આપણે અંદર આપણને એવો ભાવ હોય કે હા આપણા ખરેખર અહોભાગ્ય થઈ ગયા અને આપણને આવા મુક્ત પુરુષ મળી ગયા, તો પછી આપણે એવી ઉજવણી કરીએ અને તો એ કૃપા પ્રસાદ આપણને ચોક્કસ મળે અને એનો સ્પર્શ આપણા ચૈતન્યને થાય જ. એટલે મામા આપણને આવી એક સલાહ આપી દે છે કે તમારે પણ આવી રીતે ઉત્સવોની ઉજવણી કરવાની. હવે એ પોતે એવું ચરિતાર્થ કરીને બતાડ્યું કે શારદમાં પોતે કેટલો બધો શ્રમ લીધો. શારદ શતાબ્દી વખતે કેટલા વહેલા પોતે ત્યાં ગયા, એકો એક ઝીણામાં ઝીણી બાબત પોતે પ્રત્યક્ષ રૂપે હાજર રહી અને બધી જોઈ જાણી બધું કર્યું. બધાની ગોઠવણ કેવી રીતે કરવી, શું કરવું, એકો એક બાબતમાં પોતે રસ લીધો. એમ કે મુક્ત પુરુષની જયારે આવી આપણે ઉજવણી કરવાની હોય ત્યારે આટલો ઉત્સાહ આપણે બતાડવો જોઈએ. એટલે એવી આપણને એક શીખવાડીને ગયા છે. નહીતર એમને શું હતું, એ તો મૂર્તિનું સુખ અખંડ ભોગવતા જ હતા. એમણે આ બધી ક્રિયાઓ કરવાની ક્યાં આવશ્યકતા હતી? પણ કે આપણને શીખાડીને ગયા કે જ્યારે પણ આવા મુક્ત પુરુષના પર્વ આવે ઉજવણી, ત્યારે કેટલા ઉત્સાહથી આપણે એની ઉજવણી કરવાની હોય અને કેટલું બધું એ ઉજવણી એટલા માટે કરવાની હોય કે એમાં મહારાજની નરી પ્રસન્નતા સિવાય બીજું કાંઈ જ ન હોય. તો આપણે આવી રીતે મામાની જે જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે આપણે ઉજવણી કરવી જોઈએ. અને એમાં અગત્યનું એ છે કે એમાં મામાના ગુણાનુવાદ થવા જોઈએ.
એટલે મામા એટલે મુક્ત પુરુષ. જે કોઈ પણ આપણે જેની પણ ઉજવણી કરતા હોય, દિનોની ઉજવણી કરતા હોય એની આપણે, હવે આપણે આમ જોવા જઈએ તો ધારો કે કોકનો આપણે જન્મદિવસ ઉજવ્યો, બરાબર, કોકની એક આપણે ઉદાહરણ તરીકે કોકની ષષ્ઠી પૂર્તિ આપણે કરી. હવે ષષ્ઠી પૂર્તિના દિવસે આપણે બધા મહેમાનોને બોલાવ્યા અને આપણે એના વિશે કઈ વાત જ ન કરીએ અને આપણે બીજી ત્રીજી વાતો કર્યા કરીએ અથવા તો બીજા ત્રીજા ગુણાનુવાદ કર્યા કરીએ, તો કોને કોને ગમે? જે લોકો બીજા જણ આવ્યા હોય એને એમ થાય ને કે શેના માટે, જેની ષષ્ઠી પૂર્તિ છે એને એમ થાય કે મારી તો કોઈ કઈ વાત કરતું જ નથી આમાં. તો એટલે આપણે જો બીજી ગામ ગપાટા મારીએ અથવા તો બીજી ત્રીજી વાતો કરીને જો છૂટા પડી જઈએ તો શું અર્થ શું? જે વસ્તુ કે જેના માટે આપણે જે કોઈની પણ આપણે ષષ્ઠી પૂર્તિની ઉજવણી કરતા હોઈએ એના વિશે જો કઈ હોય જ નહીં તો શેના માટે ભેગા થયા? બધાને એક પ્રશ્ન થાય ને કે ભેગા શેના માટે થયા ભાઈ? અહીંયા આપણે શેના માટે આપણો સમય અહીંયા ફાળવ્યો? જો એના વિશેનું કઈ આપણને જાણવા જ ના મળ્યું, કઈ અજાણ્યા વ્યક્તિ હોય તો એમ કે ને કે ભાઈ કોણ છે આ, કોની ઉજવણી છે, એને શું જીવનમાં કર્યું છે કે જેના માટે થઈને તમે આવડી મોટી ઉજવણી કરો છો? એમ મુક્ત પુરુષનું જયારે આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે એમના જીવન વિશે, એમના ગુણો વિશે, એમના સામર્થ્ય વિશે, એમના મહિમા, જેથી કરીને જે કોઈ પણ ત્યાં આવેલ મુક્ત પુરુષ જે હોય છે એ આપણને પોતાના જીવન દ્વારા બધું શીખવીને જ જાય છે કે તમારે કેવી રીતે ઉજવણી. નહીતર મામા આમ જોવા જાય તો પોતાનું શરીર એમને એવું નબળું ને કૃશ ને ડેલિકેટ આપણે જેને કહીએ ને એવું બતાડ્યું હતું આ લોકમાં આવીને. પણ છતાં પણ એ વખતે જાણે કઈ શ્રમ જ નથી ને એમનું દેહ થાકતો જ નથી એવું એ શારદ વખતે એમણે બતાડ્યું હતું મામાએ. એટલે આપણને બેન એ શીખવાડે છે કે જયારે પણ આપણે આવા ઉત્સવ ઉજવીએ ત્યારે ખાસ મગજમાં ધ્યાન રાખવાનું કે અત્યારે મહારાજ આપણા પર ખૂબ રાજી થશે અને આપણે દેહને ઈ વખતે થાક બાક કઈ ગણવાનો નહીં અને આપણે પૂરેપૂરી આપણી જે રાજીપો છે એ રાજીપો લઈ લેવાનો. કારણ કે એ વખતે કારણ કે કોની ઉજવણી થાય છે? સૌથી અગત્યનું એ છે કે ઉજવણી કોની છે? તો ઉજવણી એની છે કે જેણે આ લોકમાં આવી અને આખું પોતાનું જીવન જીવોના ચૈતન્યના ઉર્ધ્વીકરણ પાછળ ગાળ્યું અને એવી રીતે મહારાજની જે એમને આજ્ઞા હતી એ પ્રમાણેનું જીવન ગાળીને ગયા, આપણા પર અનહદ કૃપા કરી, આપણને જ્ઞાન કર્યું, આપણા ચૈતન્યને કેટલાય આપણા જે આવરણો હતા એ ભેદી નાખ્યા, કાઢી નાખ્યા અને આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કેટલું કરીને ગયા. તો એ તો ઉપકાર જેવો કહીએ એવો છો. તો એની તો ઉજવણી રોજ કરવી હોય તોય થાય, પણ આવા જયારે દિનો હોય એમના ખાસ, ત્યારે તો ખાસ એના ઉત્સવ ઉજવીને ઉજવણી કરવી જોઈએ એવું મામા આપણને અહીંયા શીખવાડે છે અને કહે છે કે આપણે કરવાની. પછી મામા બીજું શું કે છે કે આપણે બધા એક જ શિક્ષા. હવે જો તરત જ પાછું એ ઉજવણી થોડોક જ ઉપદેશ આપીને પછી તરત જ મહારાજ અને બાપાની વાતો પર પાછા આવી ગયા કે જેનાથી એમ કે લોકોને મામાને એક પ્રવચનમાં આપણે જોઈએ તો આપણને કંઈક ને કંઈક જાણવા જોવા મળે, રહસ્ય શું છે કેવા મળે, એક સાધકે શું કરવાનું છે એ ખબર પડે. એટલે બધું કંઈક ને કંઈક શીખવાડે. એટલે તરત જ પાછું હવે શું કે છે મામા, આપણે બધા એક જ શિક્ષાપત્રી વાંચીએ. કારણ કે આગળ પણ મામાએ આ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે, વિશ્વ ધર્મ છે એની વાત કરી છે, એટલે ફરી પાછો એની વાત અહીંયા મામા કરે છે. એક જ વચનામૃત વાંચીએ અને એક જ ભગવાન સ્વામિનારાયણનું રટણ કરીએ અને એમાં જાત જાતના ફાટાઓ થયા તે ફાટા ન થવા જોઈએ, મંડળો થવા જોઈએ અને એકબીજાનો વિરોધ ન કરવો જોઈએ અને એક સુરમાં ભગવાન સ્વામિનારાયણને સમગ્ર વિશ્વમાં જો ગાજતા કરીએ તો કેટલાય જીવોનું સારું થઈ જાય. માટે એક સુર, કોઈ વિરોધ નહીં. એટલે હવે ટકોર કરે છે કારણ કે શારદમાં લગભગ ઘણા બધા ફાંટાઓના બધા આપણે જે સંતો છે બધા આવ્યા હતા અને એનું ખબર જ હતી બધાને કે કેવી રીતના આ બધે શારદ શતાબ્દી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એટલે બાપાની જે વાત હતી એ બધે પહોંચતી તો થવી જ જોઈએ ને. એટલે મામા એમ કે છે કે આપણે વિશાળ દ્રષ્ટિ રાખવાની કે નથી એમ કે મત મતાંતરો હોઈ શકે કે મત તમારો મત આપણે પણ એમ કે જ્યારે મહારાજની વાત આવે, મહારાજને ઓળખાવાની વાત આવે ત્યારે બધા એક થઈ જવું જોઈએ. ત્યારે બધાનો સૂર એક જ હોવો જોઈએ કે હા ભાઈ પછી કે એની તો હવે આપણે અત્યારે જ આપણે આમ જોવા જઈએ તો
આપણે જેવું છે ને કે ધારો કે એકદમ કોઈક પરોક્ષ ના હોય, જે સત્સંગી ના હોય, એને સ્વામિનારાયણ ધર્મ આપણે ઓળખાવું હોય તો એને બિચારા એટલા બધા કન્ફ્યુઝ થઈ જાય કે ઓલા આમ કે છે ને ઓલા ફાંટાવાળા તો આમ કે છે, તમે વળી આમ કયો છો. તો સ્વામિનારાયણ ભગવાને કયો સિદ્ધાંત આપ્યો ઈ જ અત્યારે તો બધા કન્ફ્યુઝન થઈ જાય એવી હાલત થઈ ગઈ છે અત્યારે. એટલે મામા એમ કે છે કે ભલે એમ કે બધા જુદા જુદા પોતપોતાની રીતે કામ કરે, પણ કે એમ કેવું જોઈએ કે અમે સ્વામિનારાયણ નું આ મંડળ છીએ, અમારો ફાંટો જુદો ને અમારો પંથ, એવું ન હોવું જોઈએ. કે એટલીસ્ટ એટલી તો આપણે પરિપક્વતા હોવી જોઈએ અને વિશાળ દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ કે આપણે જયારે મહારાજને ઉપસાવાના હોય ને જગત સમક્ષ મહારાજનું પરમ તત્વ જે છે સ્વામિનારાયણ ભગવાન એને ઓળખાવાના હોય ત્યારે એમ કે બધો વિરોધ બંધ થઈ જવો જોઈએ. પછી એમ કે તમે આમ ને અમે આમ ને તમે આમ કે એટલે તમારી વાત અમે નહીં માનીએ, એવું નહીં. જયારે ક્યાંય પણ એમ કે ઈ વસ્તુ જે છે એ બધા મંડળો તરફથી સેમ જ આવવી જોઈએ, સરખી જ આવવી જોઈએ. પછી હવે એમાં અત્યારે આપણે જોઈએ તો મહારાજને ક્યાંય આઘા મૂકી દે છે અને બીજી વાતો થવા માંડી છે, એવું મામા કે છે કે એવું ના થવું જોઈએ અને વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ. મામા કે છે કે અમદાવાદ, વડતાલ, ભુજ તેમજ ગુરુકુળ આ બધા એક જ ભગવાનના મંડળો છે. કોઈ 2-5 સ્વામિનારાયણ ભગવાન અલગ અલગ છે અને અમે આ સ્વામિનારાયણને માનીએ છીએ, તમે પેલા સ્વામિનારાયણને માનો છો, એવું તો કોઈ બોલતા નથી. જો એકબીજા મંડળો વચ્ચે વિરોધ હોય તો એ બતાવે છે કે આપણે મહારાજને બરાબર સમજ્યા નથી. એટલે હવે આપણે બધાય જોઈએ, આપણે એ વિવાદમાં આપણે વધારે આગળ નથી ઊંડું ઉતરવું, કે બધાને પોતપોતાના કાંઈક નવું બતાડવા માટે સિદ્ધાંતને ફેરફાર કરી નાખે. મૂળ જે સિદ્ધાંત છે એમાં એને તોડી મરોડીને જુદી રીતે પ્રસ્થાપિત કરે અને પછી એમ કે ના આ મહારાજ આમ કેવા માંગે છે, મૂળ ગ્રંથો એમાં ફેરફાર કરી નાખે અને પછી પોતાનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા માટે, સાબિત કરવા માટે આ ડોપણી કે ગમે તેમ જે બધાએ પોતપોતાની રીતે જેને જેમ ચલાવવું એમ ચલાવે, પણ મહારાજને જયારે ઓળખાવાના વાત આવે ત્યારે તો બધા એક સુરમાં વાત કરવી જોઈએ ને કે સર્વ પરિપૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, રામ શ્યામ ઘનશ્યામ એક છે, એવું કેવી રીતે બોલાય? એટલે કે ઈ વાત જયારે આવે ત્યારે તો કે બધા એક થઈ જવું જોઈએ ને, કે ઈ વખતે બધા એમ કે ત્યારે કોઈ વિરોધ ન હોવો જોઈએ. એટલે કેટલી વિશાળ દ્રષ્ટિ અને કેટલી પરિપક્વતા કે ને મેચ્યોરિટી વાળું બિહેવિયર મામા અહીંયા આપણને શીખવાડે છે કે આપણે પણ જયારે એમ કે ક્યારે પણ એવું કંઈક જો આપણામાં એવું હોય મહારાજમાં આવી કોઈ એકદમ કે ને કે એ મહારાજનો સંપ્રદાય, મહારાજે જે સંપ્રદાય સ્થાપ્યો છે, વાદ સ્થાપ્યો છે, એ પૂર્ણવાદ છે. મામા આગળ આપણે સરિતામાં જોઈ ગયા હતા ને કે એ પૂર્ણવાદ છે, એમાં અપૂર્ણતા જેવું નથી. હવે જો એ પૂર્ણ હોય તો એમાં સેજ પણ આવી કંઈક વિરોધાભાસી કોઈ વાત હોય? કોઈ દિવસ ના હોય. તો આ જે બધું છે એ કેવું છે? ઇમેચ્યોરિટી, અપરિપક્વતા દર્શાવે ને કે મહારાજ આમ નહીં ને મહારાજને આમ જ ઓળખવાના, મહારાજને આવી રીતે અમે જે સિદ્ધાંત કહીએ છીએ ઈ સાચો છે. એટલે જે પણ રીતે પોતાનું વાજુ વગાડવા માટે ને ચલાવવા માટે જે પણ સિદ્ધાંતને તોડી મરોડી નાખતા હોય એનો અર્થ જ એમ છે કે હજી આપણે મહારાજને એ પરમ તત્વ પરમેશ્વર જે સ્વામિનારાયણ ભગવાન રૂપે અહીંયા પૃથ્વી પર પધારી ગયા એને આપણે ઓળખી જ નથી શક્યા કે કેવા છે અને એને આપણે ઉજાગર કરવા માટે આપણે શું કરવું જોઈએ. એવી પરિપક્વતા હજી આપણામાં આવી જ નથી. એનો અર્થ જ કે એ જે મહારાજનું જ્ઞાન છે એ આપણે પૂરેપૂરું સમજી જ નથી શક્યા કે મહારાજ ખરેખર શું કહેવા માંગે છે. જો મહારાજ ખરેખર શું છે એ કહેવા માંગતા હોય આપણે સમજ્યા હોઈએ તો આપણામાં આવું ઈર્ષા દ્વેષ એવું હોઈ શકે ખરું? આપણે મામા એમ કે છે કે જો કે સાધકે પણ હવે આમાં સાધકની આપણા ઉપર જ હંમેશા બધું લેવાનું કે આ કંઈક જે કંઈ પણ છે એ મામા આપણને એવું શીખવાડે છે કે આપણે અંદર પણ આપણે આ મામાએ મોટી વાત કરી છે પણ આપણે આપણા ઉપર લઈને જોવાનું કે આપણામાં હજી આવું બધું છે ખરું કે આપણો જ કક્કો સાચો ને તમે જે રીતે સમજાવો છો એ ખોટું, અમે જે રીતે સમજાવીએ પણ એના કરતા બધા સાથે બેસીને એક આમ રીત રાખી હોય કે આપણે બધાએ એક વસ્તુ તો કેવી કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને એના મુક્તો જે છે એ આવા છે.
એટલે મારામાં એમ કે છે કે આપણે હજી આપણે એમ કે મહારાજને બરાબર ઓળખા જ નથી. જો મહારાજને બરાબર ઓળખા હોય તો વિરોધ જેવી વસ્તુ રહે જ નહીં. વિરોધ કેવી રીતે હોય કે તમારી વસ્તુ આમ તો તરત જ સમન્વયકારી જે વલણ હોય ને, કે આપણે હવે નાના બાળકો જ્યારે ઝઘડતા હોય તો મોટા જે લોકો હોય એ શું કરે? બેવને સમજાવે. બેવને સમજાવીને પછી સમન્વયકારી વલણ આપે કે સારું, તારે આમ ચાલો હવે ઝઘડો બંધ, ચાલો ફ્રેન્ડ્સ બની જાઓ. એમાં મા બાપો વડીલો હોય છે એવું કરતા હોય છે ને જ્યારે બાળકો ઝઘડે ત્યારે. તો આ જ્યારે પંથની વાત આવે ત્યારે કે મેચ્યોરિટી કોને કહેવાય? કે મેચ્યોરિટી એને કહેવાય કે તમારે જે તમારી વાત છે એને તમે સરખી રીતે સમજાવી અને મહારાજને આગળ કરો અને મહારાજને સમજાવો. આપણે પ્રસંગ માળામાં પ્રસંગ છે કે ઇસ્કોન વાળા જે હતા અને શાહીબાગમાં જે મહારાજના આપણે સંતો હતા, બધા એને બોલાચાલી થઈ તો મામાએ બેવને કીધું, એમ નહીં કે એકને જ કીધું. અને છતાં પણ બેવને કહ્યા પછી પણ પાછું મહારાજ સ્વામિનારાયણ સર્વોપરી છે એ પોતાની વાત તો એકદમ નિડરપણે રજૂ કરી જ દીધી. અને પછી એમ કીધું કે અમે શું કામ સોરી કહીએ? તમને સોરી શેના માટે કહેવાનું? એટલે કે આપણે મહારાજ સર્વોપરી છે એ આપણને રજૂ કરતા સરસ રીતે પ્રેમપૂર્વક આપણને આવડવું જોઈએ. જો આપણને હજી બધા પ્રત્યે દ્વેષ ભાવ થઈ જાય છે કે ઈર્ષા ભાવ થઈ જાય છે તો એનો અર્થ જ એ છે કે મહારાજને આપણે ઓળખા નથી, મુક્તને આપણે હજુ બરાબર ઓળખા નથી. જો ઓળખી લીધા હોય તો કેટલી બધી પરિપક્વતા આપણામાં હોવી જોઈએ, કે મેચ્યોરિટી કેટલી બધી હોવી જોઈએ, કેટલી બધી સમજણ શક્તિ હોવી જોઈએ, કે એડજસ્ટ કરવાની વૃત્તિ કેટલી બધી હોવી જોઈએ આપણામાં. કે છે ને કે મહારાજને જો સરખી રીતે કોણ જાણી શકે? તો કે જેનામાં ઝીણી બુદ્ધિ હોય એ જાણી શકે. તો કારણ કે મહારાજનું જ્ઞાન એવું છે. તો જો હવે ઝીણી બુદ્ધિ હોય તો પછી આ બધું શું કહેવાય? રાગ, દ્વેષ, ઈર્ષા, તો બધું એમ કે ને કે આમ તુચ્છ વસ્તુ છે ને. કે તો હવે આપણે એવા હલકા બનવાનું છે કે આપણે જે સ્થાન પર મહારાજે આપણને મુક્તો આપણને બેસાડી દીધા છે એમાંથી આપણે આપણી જાતને સાવ નીચે પાડી દેવાની? તો આપણને જો મામા એમ કહેતા હોય કે આપણને અનાદિ મુક્તની પદવી પમાડી દીધી છે, કે અમે આશીર્વાદ પેલા મૂકીએ છીએ અનાદિ મુક્તની પદવીને પછી તમને આશીર્વાદ આપીએ છીએ, તો જો આપણે એ કેટેગરીમાં હોઈએ તો આપણાથી આવું બધું થઈ શકે ખરું? કે કોઈ હાવ નાની નાની બાબતમાં કે એ આમ કરે છે એટલે મને તો એની સાથે ન ફાવે, મારા ને એના વિચારો તો સેજ્જય મળતા નથી. ક્યાં એડજસ્ટમેન્ટ? કે આપણે જો ખરેખર મહારાજને ઓળખા હોય તો એમ થાય ને કે મહારાજની જેવી અનાદિ મુક્તની પદવી પામી લીધા પછી આ લોકનું આવા જે બધા વિચારો છે, કાંઈ નહીં, આપણે હજી ધારો કે પાત્ર નથી થયા તો પણ પ્રયત્ન તો કરી શકીએ ને. જતું કરવાની ભાવના હોવી ખૂબ જરૂરી છે. ધારો કે તમે આમ પણ એકવાર સાથે બેસીને પ્રેમપૂર્વક ચર્ચા કરીએ કે અમે આમ માનીએ છીએ તો એમાં ક્યાં ફરક રહ્યો આપણામાં? બે વાતો તો આપણે સરખી જ કરે છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. તો પછી કઈ રીતે રજૂ કરવી? તો તમે ને આપણે બે ચર્ચા કરીએ એમ કાંઈક પણ ગમે ને એનું સમાધાનકારી વલણ હોવું જોઈએ. એટલી વિશાળ દ્રષ્ટિ જો આપણે ન કેળવીએ તો મહારાજને ઓળખા નથી. અને ઓળખા હોય તો આ વસ્તુ રહે જ નહીં. આવી બધી તુચ્છ વસ્તુ હોય, ઈર્ષા, દ્વેષ, વિરોધ, એ બધું ના હોવું જોઈએ. જો બરાબર સમજ્યા હોઈએ તો વિરોધ જેવી વસ્તુ રહે નહીં. બાપાશ્રીએ તો એમ કહ્યું કે જે પંચ વર્તમાન પાડે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડે અને ભગવાનને જેવા છે તેવા ઓળખે, એ બધા એક મંડળ છે. હવે જે સ્વામિનારાયણ ગમે તે પંથના હોય, ફાંટાના હોય, કોઈ એવું તો કહેતું નથી કે આપણે ડુંગળી લસણ ખાવાના, કોઈ એવું તો કહેતું નથી કે આપણે ચોરી કરવાની, કોઈ જે પંચવર્તમાન છે દારૂ માટી ચોરી હવેરી વટલવું નહીં, વટલાવું નહીં, ઈ જે પાંચ વર્તમાન છે ઈ તો બધા એમ કહે જ છે ને કે આમ કરવાનું. કોઈ એમાં તો છૂટછાટ આપી નથી દેતું. જો છૂટછાટ આપી દેતું હોય તો આપણે એમ જ કહે ને કે તમે પંચવર્તમાન નથી, તમે સ્વામિનારાયણના છો જ નહીં. એટલે બાપાશ્રી શું કહે છે કે જે આટલું પાડતું હોય તો એ બધા એક જ મંડળના છે. ભલે ને પછી બધા છૂટા છૂટા ફાંટાના હોય, પણ જો આ વસ્તુ જે પાડતા હોય પછી આપણે એમ કે તો જો એક જ મંડળ આપણું હોય તો પછી એમાં વૈમનસ્ય શું કામ ઊભું હોવું જોઈએ કે તમે જુદા ને અમે જુદા, તમારી વાત જુદી ને તમે એમ હોવું શું કામ જોઈએ? કારણ કે બાપાશ્રી તો એમ જ કહેતા હતા ને કે વડતાલ અને અમદાવાદ એ બે ગાદી આપણી જ છે, આપણે એના જ છીએ.
એનાથી આપણે જુદા પડવાનું નથી. ધર્માદોરની બધું કરવાનું કીધું જ છે બાપાશ્રી. એટલે એમ કે કેટલી વિશાળ દ્રષ્ટિ કે તમે અમે તમારાથી જુદા ને તમે અમારાથી જુદા ને તમારે આમ નહીં કરવાનું અમારામાં નહીં, એવું નહીં. કે ગમે તેમ આપણે બધા એક બાપના દીકરા જો હોઈએ તો પછી એમાં કોક જતું કરે ને કોક, પણ એ જે આપણે હજી આ નથી થતું, મામા કહે છે કે આટલા બધા ફાંટા પડતા જ જાય, એ બધું અપરિપક્વતા બતાવે છે. હજી મહારાજને આપણે ઓળખી નથી શક્યા. અને એ બધું શું છે કે બધાને પોતાને સત્તા ને પૈસો જોઈએ છે, દરેકે દરેક જણને. કોઈ પણ ફાંટાવાળા આપણા લઈએ, એ ફાંટો પડે છે શું કામ? અંદર ખાને આપણે આમ જોઈએ તો કોઈ પણ ફાંટો પડ્યો શું કામ? ફાંટો એટલે પડ્યો કે એને પોતાની સત્તા જોઈતી હતી, પૈસો જોઈતો હતો અને પોતાનું ધાર્યું કરાવવું હતું. હું કહું એ સાચું, બાકી બધા કે બધું ખોટું. મારી વાત બધાએ માનવાની. આમ જોવા જઈએ તો એ એક જ વસ્તુ કહેવાય ને કે જો એને એનામાં પરિપક્વતા હોય તો એને જે મુખ્ય ધારા હોય એમાંથી છૂટું પડવું શું કામ પડે? એડજસ્ટમેન્ટ વાળો નેચર રાખે તો સારું. તમે કેમ હું સ્વામિનારાયણ ભગવાન આવી રીતે કહીશ, પણ બધાને પોતપોતાની વાત વધારે સાચી અને સારી લાગે છે અને સત્તા જોઈએ છે, પૈસો જોઈએ છે બધાને. એટલે એમ કહી શકાય કે જ્યારે જો એ સ્થિતિ થાય તો જો બાપાશ્રીના વખતમાં ઈશ્વર સ્વામી હતા કે વૃંદાવનદાસજી સ્વામી હતા, નિર્ગુણદાસજી સ્વામી હતા, બધાને કોઈને એકબીજા પ્રત્યે જુદારો કે વિરોધ હતો. જે પણ હોય એટલે જેણે પણ એ બાપાશ્રીને ઓળખા તો કેવી મેચ્યોરિટી આવી ગઈ કે તમે આ મંડળના છો કે તમે ઓલા મંડળના, એવું ક્યાંય રહ્યું. તરત જ એકબીજા પ્રત્યે કેવો પ્રેમ ભાવ થઈ જાય. ઓહો, સ્વામિનારાયણ મહારાજના તમે આપણે બધા અનુયાયીઓ, બાપાશ્રીને ઓળખા, ઓહો, એમ કેટલો બધો એકબીજા પ્રત્યે પ્રેમ થઈ જાય. એમ આપણને જો કોઈક સત્સંગી મળે કે ઓહો સ્વામિનારાયણ ભગવાન, પણ આપણે તો તરત જ આપણે એને પૂછીએ ક્યાં ના, કયા ફાંટામાં માનો છો? પણ એવો આનંદ થાય છે આપણને. એટલે હું મારી વાત કરું છું કે આપણને એટલી હજી અપરિપક્વતા કહેવાય. મહારાજને આપણે એટલે આપણી વિશાળ દ્રષ્ટિ નથી. જ્યારે વિશ્વ સમક્ષ આપણે આપણો જો સંપ્રદાયને લઈ જવો હોય તો આવી સંકુચિત જે છે એને કાઢવી પડે. આપણે બધા એક, મામા એમ કે છે કે બધા એક થઈ અને જો લઈ જાય ને તો કેટલાય જીવોનું કલ્યાણ થઈ શકે. કારણ કે સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા એ કઈ જેવી તેવી વાત છે? જેના કેટલાય સુકૃત ઉદય થયા હોય એ સ્વામિનારાયણ ભગવાનને ઓળખી શકે. સર્વોપરી પરમ તત્વને ઓળખવું એ કઈ નાની સૂની વાત તો નથી જ ને. પણ એ આપણે એને ઓળખાવા માટે આપણે સમર્થ નથી. હજી આપણે એવા પરિપક્વ નથી, આપણે એટલી પાત્રતા નથી એમ કહી શકાય કે આપણે હજી તો હુંસા તુસીમાં જ આપણે અંદર અટકી જઈએ છીએ. ના આ નહીં, ના આમ નહીં, અમે કઈ એ સાચું, તમે કે. એટલે એ બધા મંડળોના જે લીડરો હોય એને બધા ભેગા થઈને એક સમન્વયકારી જે વલણ હોય ને એ અપનાવવું જોઈએ. પણ હજી કોઈથી થતું નથી. બધાને પોતપોતાની વાત જ કયા રાખવી છે. એટલે કે એવું જો બાપાશ્રી તો એમ કેતા કે પંચવર્તમાન પાડે બધું એક જ મંડળ કહેવાય. તો આમ જોવા જઈએ તો બધા પંચવર્તમાનની વાત તો કરે છે, બધા ગમે તે ફાંટો હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ કોઈ ડુંગળી લસણ તો નથી જ ખાતા, એવું તો આપણને ખબર જ છે બધા. તો આપણે એમ ન કહી શકીએ કે આપણે એક મંડળ છીએ. એટલી વિશાળ દ્રષ્ટિ આપણામાં કોઈનામાં હજી છે નહીં, એવું મામા કહે છે. એ જુદા જુદા મંડળ નથી અને જુદા જુદા મંડળ સમજે તો ભગવાનનો અપરાધ થાય, આવું કહી દીધું. હવે શું કરવાનું? એટલે હજી આપણે પોતાની જાતને આપણે ક્યાં છીએ હજી આપણે, એટલે એમ થાય ને કે હજી તો આપણે કેટલું બધું શીખવાનું બાકી છે, કેટલું બધું અપનાવવાનું બાકી છે. આપણા ચૈતન્યને કેટલો હજી ઉપર લઈ જવાનો છે, સમજણ શક્તિનો કેટલો બધો અભાવ છે. એ બધું આપણે હજી તો માફ કરતા નથી શીખ્યા કે કોઈ વિશાળ દ્રષ્ટિથી કોઈને અપનાવતા નથી શીખ્યા. આપણે તું હું કહું એમ કરે તો હું તને અપનાવું, એવી વાત છે. એમ નહીં કે હા ભાઈ ચાલો તારું તું છે એમાં પણ તું ધીરે ધીરે આ વસ્તુ સમજ, એવી હજી વિશાળ દ્રષ્ટિ આપણે કેળવી નથી શક્યા, એમ મામા કહે છે અહીંયા. અને એવો સુલે સાધવો જોઈએ કે સંઘર્ષ કે ઝઘડા જેવું કાંઈ રહે જ નહીં. મામા બધા જે કોઈ પણ ફાંટા છે એ બધાને ટકોર કરે છે મામા અહીંયા, કે બધું બધાએ ભેગા મળીને એક એવો સુમેળ સાધવો જોઈએ કે અદેખાય, ઈર્ષા, દ્વેષ, આ શું? મામાને નવાઈ લાગે છે કે આ શું બધું, એમ કે
આવું બધું કે એકબીજા પ્રત્યે ઈર્ષા, કે બધા આપણે એક જ સ્વામિનારાયણના દીકરા છીએ અને એક જ સ્વામિનારાયણનું નામ લઈએ છીએ, છતાં આટલા બધા મંડળો અને આટલા બધા એમ કે મંડળો હોવા જોઈએ, પણ એમ કે ફાંટા તો ન જ હોવા જોઈએ. એ મામા પોતાનું જે છે એ આપણને વિચારે આપણને જણાવે છે કે એટલીસ્ટ આપણે એક સાધકે શું કરવું જોઈએ, તો કે સાધકે તો આવી રીતે ઈર્ષા, અદેખાય, દ્વેષ એમાં તો પડવું જ ન જોઈએ. અને કે બધા પ્રત્યે પ્રેમ ભાવ રાખવો જોઈએ કે ઓહો તમે સ્વામિનારાયણ ભગવાનનું નામ લ્યો છો, સારું. હવે કેવી રીતે લઈએ છે પછી ધીમે ધીમે આપણે સમજાવીએ જો આપણામાં આવડત હોય તો, પણ એટલીસ્ટ એના પ્રત્યે અદેખાય તો ન કરીએ, એટલું તો આપણે કરી શકીએ ને. ઈર્ષા ન કરી શકીએ, દ્વેષ ન રાખીએ એના પ્રત્યે, તો એ ઘણું. બાપાશ્રીને આ ગમતું જ નહીં, કદી પણ નહીં. બાપાશ્રીને સહેજે ન ગમે, બાપાશ્રીને ન ગમે તો મહારાજને તો ક્યાંથી ગમે? મામાને ન જ ગમે ને. જે વસ્તુ મહારાજને ન ગમે એમના મુક્તને ન ગમે. એટલે આપણે જો આપણે એમને રાજી કરવા હોય તો પછી એમનું ગમતું કરવું પડે. તો એમનું ગમતું તો શું છે, તો કે ઈર્ષા, દ્વેષ, અદેખાય બધું આપણે કાઢવું પડે, વિરોધ કાઢવો પડે. એ બધું જો આપણે આપણી અંદર હજી ભરેલું જ પડ્યું ના હોય, એ તો આપણી વાત માને ને એને આપણે કઈ કહેવાની જરૂર નથી. એ તો ઓલાના છે, એ તો ઓલાને માને છે. આવું હજી આપણાથી જ થઈ જાય છે, બોલી જવાય છે, એવું નથી કે. પણ એ ધારો કે આપણે એક વખત જાણી લીધા પછી એની વિશાળ દ્રષ્ટિ રાખીને એને અપનાવવા માટે આપણે તૈયાર છીએ, ઈ વાત છે. આપણે તો શું કહે, તું તારું છોડીને આવ તો અહીંયા આવતું, તો તું અહીંયા રે, એવું તારી જે માન્યતા ને છોડી દે. આપણી એની માન્યતા એ ક્યારે છોડે કે જેને આપણા પ્રત્યે એને જયારે ભાવ થાય ત્યારે. ત્યાં સુધી તો એ કઈ કરવાના, અને ત્યાં સુધી આપણે એને એમ જ કહેવાય ને કે હા ભાઈ તું તારી રીતે સ્વામિનારાયણ નું નામ લે. પણ એટલે મામા ઘણી વખત કેવું છે કે એવું કરતા કે જયારે કોઈ જૈન ધર્મી કે કોઈ બીજા કોઈ ધર્મના કોઈ પણ આવે ને તો ક્યારેય એને એમ ન કહેતા કે તું તારા ધર્મનો ત્યાગ કરી દે. કારણ કે એ જે છે એની પાત્રતા એટલી છે, એને ઈ મુમુક્ષુ જીવને છતાં પણ એ અહીંયા ઓળખીને અહીંયા પ્રશ્ન પૂછવા આવે છે, તો એનું વિશાળ દ્રષ્ટિ કહેવાય ને, કે એના ગુરુ પાસે જયા વગર અહીંયા પોતાના પ્રશ્નોનું સમાધાન લેવા આવે છે. તો મામા એને ક્યારેય એમ ન કહેતા કે તું સ્વામિનારાયણની માળા ફેરવ. કોઈ જૈન ધર્મી હોય તો એને એમ જ કે તું નવકાર મંત્ર કરજે. પણ સ્વામી આટલું જ આવું જ્ઞાન છે એ છે. પછી ભાઈ પૂછતા તો મામા એવું કહેતા કે પછી બીજા જન્મમાં એને સત્સંગમાં જન્મ આવશે, જો એને આવો ગુણભાવ આવશે ને તો એનો અર્થ કે એ ચૈતન્ય એ માર્ગે તો ચાલ્યો ને, એ માર્ગે ચાલ્યો કે ભાઈ પછી સત્સંગમાં આવશે તો પછી સાચું જ્ઞાન થશે ને. એટલે ક્યારેય કોઈને એમ કે છે ને કે આધ્યાત્મિક બાબતમાં ક્યારેય કોઈને મિસગાઈડ નહીં કરી દેવાનું. આપણે આપણા સ્વાર્થ ખાતર એને ઉપદેશ જુદી રીતે કરી અને આપણો સ્વાર્થ સાધવા માટે એને મિસગાઈડ કરી એવું ક્યારેય નહીં કરવાનું. એને એ માણસ નાસીપાસ થઈ જાય અને પોતાની જાતને ગ્લાનિ અનુભવે કે અથવા તો એમ થઈ જાય કે ઓહો હો મારામાં તો હજી આટલું બધું ખરાબ છે, મેં તો કઈ કર્યું નથી ને, એમ અપરાધ ભાવના એનામાં થઈ જાય, એવો ઉપદેશ ક્યારે નહીં કરવાનો. કે એને બળ મળે અને પોઝિટિવ રહી અને એ આગળ વધી શકે એવી જ વાત હંમેશા કરવાની. કદાચ એ વસ્તુ દરેક શું કહેવાય વ્યક્તિ એ જુદી હોઈ શકે છે. ઘણી વખત શું કે આપણે બળ પ્રેરવા માટે આપણે કોકને કંઈક અમુક વસ્તુ કેવી પડે તો કેવી પડે, પણ એનાથી એ વ્યક્તિ જો નાસીપાસ થઈ જાય તો સાવ જ ધર્મમાંથી પડી જાય, એવું કરવા કરતા એ ધર્મમાં રહીએ અને આગળ ધીમે ધીમે પોઝિટિવ રહીને હિંમત ભેર આગળ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. મામા એમ કે છે આપણને અહીંયા કે ક્યારેય પણ, અને આપણી અંદર જ જો વિરોધ અને ઈર્ષા અને દ્વેષ ને એવું બધું ભરેલું હોય તો આપણે સામા માણસને શું ઉપદેશ આપી શકીએ. એટલે આપણા જે અંદર જે આપણું હોય ને એ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક આપણા વાણીમાં આવી જાય. ના હો આપણે એવું કઈ કરવાની જરૂર નથી, એવું તરત જ આવી જાય. વિશાળ દ્રષ્ટિ જયારે આપણી થાય ને, ખૂબ કે છે ને શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. કોઈ પણ વ્યક્તિ, હજી આપણને તો જાતિવાદ પ્રત્યે અમુક વખત એમ થાય ભલે ને એનું આવું થતું, એવા વિચારો હજી ઘણી વખત આવી જાય છે. મને પોતાને આવી જાય આવું લડાઈ બળાઈ થતું. તેમ થાય અસુરો હોય તો અસુરોનો ભરે નાશ થતો. પણ એમ કે આપણે જો સાધક હોઈએ તો સાધક એ બધું કે ભગવાનની જેમ મરજી હોય એમ થાય, ભગવાન ઉપર છોડી દેવાનું હોય ને અમુક વસ્તુ ભગવાન ઉપર. આપણે આપણા વિચારો કરવાથી, ધારો કે આપણે એમ વિચાર કરીએ કે આ પૃથ્વીનો વિનાશ થઈ જાય તો થવાનો છે? નથી થવાનું. કે આ પૃથ્વી પર બધાય બચી જાય, કોઈનો વિનાશ જ ન થાય, એવું વિચારવાથી તોય ન થાય. હજી આપણા સંકલ્પો એટલા બધા બળવાન નથી થાય કે જેનાથી આપણું વિચારેલું કંઈક થાય.
તો જો આપણું વિચારેલું કઈ થવાનું ન હોય તો એવા ખોટા વિચાર કરીને આપણે આપણી જાતનું નુકસાન શું કામ કરવાનું? કારણ કે જો જે કાંઈ પણ નેગેટિવ વિચાર કરીએ છીએ એ આપણા જ ચૈતન્યને ને આપણા જ ભગવાનને જે ભજવામાં છે એ આપણને નડતર રૂપ હોય તેવા નેગેટિવ વિચાર કરીને પછી મુક્ત દશાને પામી જઈએ, પછી મહારાજની મરજી પ્રમાણે જે સંકલ્પો કરવા હોય એ કરવાના. અત્યારે તો જે કાંઈ પણ એમ કે છે ને કે દિવાલ પર બોલ ફેંકે, જેટલા જોરથી બોલ ફેંકે એટલા જ જોરથી પાછો આવે. એટલે જેવા બળવાન વિચારો એ આપણા ફરતા ફરતા પાછા આપણી પાસે આવવાના છે. સારા વિચાર હોય તો આપણી પાસે હરતું ફરતું સારું આવે, ખરાબ વિચાર હોય તો હરતું ફરતું બધું ખરાબ આપણી પાસે આવે. પણ એ સાથે સાથે વાતાવરણમાં જેટલા ખરાબ વિચારો હોય એ એને ભેગા કરતું કરતું એ બળવત્તર થઈને પાછું આપણી પાસે આવે. સારા વિચાર હોય તો સારા બધા ભેગા થઈને પાછા બળવત્તર બનીને આપણા વિચારોને વધુ ને વધુ સારા કરે. એટલે આપણે અહીંયા કેવા વિચારો કરીને આપણે શું કરવું એ આવા નેગેટિવ વિચારો, ઈર્ષા, અદેખાય, દ્વેષ ભાવ એવું રાખીને એના જ વિચારોમાં રચ્યા પચ્યા રહીએ તો આપણા ચૈતન્યનું ઉદ્ધવીકરણ ના થાય. પછી મામા કે છે ને ચૈતન્ય હાવ નિર્માલ્ય થઈ ગયો છે. એટલે એવું શું કામ કરવાનું? પોઝિટિવ વિચારોને મહારાજને મુક્તના વિચારોને એના આશીર્વાદનું વાગોયડા કરીએ એટલે તો આપણું ચૈતન્ય ધીરે ધીરે બળવત્તર થાય ને આપણો સાધના પથ એકદમ આપણે આગળ ને આગળ નીકળતા જઈએ. મામા આગળ શું કે છે કે આપણે ભગવાન સ્વામિનારાયણ અને તેમના મહાન અનાદિ મુક્તનું દિવ્ય સ્મરણ કરીને તેમના ચરણમાં આપણા ચૈતન્યને સમર્પણ કરીને તન મન ધન અર્પણ કરીને ભગવાન સ્વામિનારાયણને રાજી કરીએ અને આપણા સંપર્કમાં આવે તેને ભગવાન સ્વામિનારાયણને જેમ છે તેમ બહુ વિવેકપૂર્વક, બહુ પ્રેમથી, મગજ ગુમાવ્યા વગર સ્વસ્થ ચિત્તે આપણે જરૂર સમજાવીએ કે જેથી આપણે જો 5 જણને સમજાવીએ ને તો 5 બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળે. એટલે મામા અહીંયા આપણને કહે છે, આપણને એક જવાબદારી સોંપે છે. બેન બધી વારે વાત કરે છે ને આ વાતની કે આપણે કેવી રીતે સૌથી પહેલા તો શું કરવાનું છે? સૌથી પહેલા ઈ કરવાનું છે કે અનાદિ આપણા ચૈતન્યને એમને સમર્પિત કરી દેવાનો છે. કે આપણો જે ચૈતન્ય છે એમના ચરણમાં સમર્પિત કરી દેવાનો છે કે તમે આ ચૈતન્યનું જેમ ધાર્યું હોય તેમ તમે કરજો. અને આપણું તન મન ધન આપણું બધું એમને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરી દેવાનું. એટલે પછી હવે જે આપણને આ દેહ કરીને જે આપણને જવાબદારી સોંપી હોય એ આપણે એમની સોંપેલી છે એમ કરીને કરવાનું. મન છે એને મહારાજના વિચારોમાં ને એમની જે આજ્ઞાઓ છે એમાં આપણે એને ગૂંથવી દેવાનું. ધન છે મહારાજનું ધન આપેલું ધન છે તો પછી એનો ગમે તેમ વેડફાટ આપણે ન કરી શકીએ. જેમ એટલે એમ કે છે ને કર્કશયુક્ત જીવન જીવવાનું. ગમે તેમ એને વેડફી નહીં નાખવાનું, કારણ કે મહારાજના પૈસા છે. મહારાજના પૈસા જેમ તેમ વાપરી ન નખાય. જ્યાં જરૂર હોય ત્યાં ચોક્કસ વાપરીએ, પણ કે બધું પછી એમને અર્પણ કરવાનું. મહારાજ તમારી જેમ મરજી હોય એમ કરવાનું અને પછી મહારાજને રાજી કરવાના. પણ સૌથી પહેલા આ શરત મૂકી દીધી કે તમારા ચૈતન્યને સમર્પિત કરી દો મહારાજને. આપણા ચૈતન્યને સમર્પણ ભાવ જે છે એ બહુ મોટી વસ્તુ છે. કે પછી આપણું પ્રારબ્ધ આપણે જ્યારે કે છે ને સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ શરણાગત તમે એમના ધારો કેમ કે આપણે કોઈ ગુલામ હોય, એ ગુલામની કોઈ ઈચ્છા હોય ખરી? આપણા ઘરે કામ કરનાર બેન આવતા હોય એની આપણા ઘરમાં દખલ અંદાજી કરવાની એની કોઈ અધિકાર ખરો એને? કે તમે આમ વર્તો કે તમે આમ વર્તો કે તમારે આમ કરવાનું કે તેમ કરવાનું. આપણે ધારો કે એ બહુ હિંમત વાળી હોય ને બોલી દઈએ તો આપણે મનમાં શું વિચારે કે જા ભાઈ જા, તારે જેમ કરવું તો તેમ તું કર ને, મને તું સલાહ આપવા વાળી કોણ છો? એમ આપણે જયારે આપણે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી આપી દીધી હોય મહારાજને, આપણા ચૈતન્યને સંપૂર્ણ એને સોંપી દીધો હોય, પછી એ આપણા માલિક. હવે ગુલામને શું અધિકાર છે કાંઈ પણ વિચારવાનો કે કંઈ પણ કરવાનો? માલિક જેમ કે એમ કરવાનું. આપણને આપણી કામવાળીને આપણે જેમ કહીએ એમ એને કરવું પડે ને. ન કરીએ તો આપણને ન કરે તો ગુસ્સો આવે છે આપણને. આપણે આજે અહીંયાથી આટલું આમ કરી નાખજે, આજે આમ કરી નાખજે, આજે વહેલી આવજે, કાલે મોડી આવજે, આમ કરજે. બધું આપણે કહીએ અને એને કરવું પડે. ન કરવું કરીએ તો ન કરે તો આપણે તરત જ કહીએ કેમ તું મારું કયું કરતી નથી? એમ આપણે જયારે મહારાજને સમર્પિત થઈ જઈએ, આપણા ચૈતન્યને પૂરેપૂરો સમર્પિત કરી દીધેલો હોય, પછી મહારાજની જે આજ્ઞાઓ છે, અને મહારાજ એટલે આમ અત્યારે કઈ મુક્ત પુરુષ જયારે બિરાજતા હોય ત્યારે ધારો કે પ્રત્યક્ષપણે આપણને કે
હવે એમણે શાસ્ત્રોમાં બધી આજ્ઞાઓને બધું કીધેલું જ છે, એ પ્રમાણે આપણે વર્તવાની આપણી ફરજ છે. ના વર્તીએ તો પછી ભગવાન વઢે એટલે કઈ પણ થાય તો પછી એમાં આપણે આમ શું કામ કરતા હશે મહારાજ ને તેમ શું કામ કરતા હશે, હું તો એવું કાંઈ કરતી નથી ને અંદર ખાને શાંતિથી બેસીને વિચારીએ તો બધું ખબર પડે કે આપણે કેટલું ક્યાં મહારાજને આપણે નથી ન ગમે એવા કાર્યો કર્યા છે. આપણે કોક જોડે વેરઝેર રાખીએ, કોકને સામ સંભળાવી દઈએ, આપણા ઘરમાં આપણે પોતાની જો હુકમી ચલાવતા હોઈએ, એવું બધું મહારાજને ગમે ખરું? આપણે વિશાળ દ્રષ્ટિ ના રાખી હોય કે જેમ ફાવે એમ વર્તન કરતા હોઈએ, પૈસાનો જેમ તેમ બગાડ કરતા હોય, શરીરને સાવ બગાડી મૂક્યું હોય, મનના વિચારો સાવ ગમે તેવા હોય, ધનનું કાંઈ વેડફાટ કરીને એકેય રીતે કોઈ રીતે મહારાજ રાજી થાય એવું વર્તન કરતા ના હોઈએ, અને પછી મહારાજ આમ શું કામ કરતા હશે, મને જ આમ કેમ કરતા હશે, દુનિયામાં બધા કેવા અનીતિ કરે છે છતાં એ બધા જલસા પાડે છે ને હું આમ કરું છું તોય મને. પણ તમે મહારાજને રસ્તે ચાલ્યા છો, મહારાજને સમર્પિત થયા છો, એ લોકો નથી થયા મહારાજને સમર્પિત. તો પછી એને તો જેમ થવું હોય એમ થાય. આપણે સમર્પિત થયા છે તો મહારાજ કસોટી મૂકશે આપણને, અને એ કસોટીમાંથી આપણે તો ઉત્તીર્ણ થવાનું છે અને આગળ ને આગળ વધવાનું છે. એટલે ફરિયાદ શેના માટે? ગુલામને વળી ફરિયાદ શું હોય? એવું કાંઈ. એટલે આપણે મહારાજને આપણે તો એમ કે છે ને, મેરે તો તું એક હી આધારા, એ જે આપણો આધાર જ ઈ છે. પછી હવે એને આપણે બીજું કાંઈ સમર્પિત થઈ ગયા પછી શું? એટલે મામા આપણે સમર્પિત થઈ ગયા પછી મામા આપણને એમ કહે છે કે વિવેકપૂર્વક, એકદમ વિવેકથી, જરાય એકદમ પ્રેમથી, કે એટલી સરસ રીતે સમજાવવાનું હોય આપણે જરાય તો તમે તો કાંઈ સમજતા જ નથી ને આટલું બધું કઈ કઈને થાકી ગયા, મારું ગળું દુખી ગયું તોય તમારા મગજમાં જતું, એમ આપણે આપણું મગજ ગુમાવી નથી દેવાનું. હું જે કહું છું એ સત્ય, તમે સમજતા શું કામ નથી, એવું બધું શું કામ? કે બહુ પ્રેમથી આપણી જે વાત હોય ને, પ્રેમમાં એવી તાકાત છે કે સામો માણસ નરમ પડી જાય. એટલે એમ કે છે કે એવી એક વિવેક આપણે વાપરવાનો, આપણો વિવેક આપણે ગુમાવવાનો નહીં. અને એકદમ બહુ જ પ્રેમથી જો આપણે 5 જણને જો આપણે સમજાવીએ, આખા જીવનમાં મામાએ ખાલી આટલું સોંપ્યું કે 5 જણને જો સાચા અર્થમાં મહારાજ, બાપા અને મામા એટલે મુક્ત, અનાદિ મુક્ત, આમ જો કેવા હોય અનાદિ મુક્ત શું હોય, અનાદિ મુક્ત તત્વ શું છે, ઈ જો આપણે જો સમજાવી શકીએ તો 5 બ્રહ્માંડ ઉગાડે એનું ફળ મળે. હવે એક જીવ એટલે એક બ્રહ્માંડ, કારણ કે ઈ જીવ જે છે ઈ રસ્તે ચાલતો થઈ ગયો, એને સાચો માર્ગ, એને પથ મળી ગયો. અને ઈ જો ઈ મુમુક્ષુ જીવ હોય તો ઈ પથ ઉપર મંડે ચાલવા, તો કેટલી મોટી વાત કહેવાય ને, કે એને સાચા રસ્તે આપણે કોઈને મિસગાઈડ કર્યા વગર એને સાચો રસ્તો બતાડી દીધો, તો એનો અર્થ શું થયો કે એની મંજિલ સુધી માણસ, ઈ જીવ ગમે ત્યારે પહોંચશે. જો આપણે એને સાચું જ્ઞાન કરીએ અને એ જીવ મંડી પડે તો બની શકે છે કે પહોંચી જાય. તો એટલે આવા ખાલી આખા જીવનમાં આપણે કોઈક એવા 5 વ્યક્તિને શોધવાના, અને એ 5 વ્યક્તિને આપણે પણ એની પહેલા શું કરવાનું? સૌથી પહેલા પહેલી શરત ઈ છે કે આપણે પહેલા પૂરેપૂરું સાચી રીતે સમજેલા હોવા જોઈએ. કે આપણે જ અંદર ગડમથલ ચાલતી હોય કે આનું કેમ હશે ને શું નહીં હોય ને શું હશે ને, કેટલાય પ્રશ્નોના જે આપણને જવાબ ન મળતા હોય ને, અનાદિ મુક્તની સ્થિતિ આપણે સમજ્યા જ ન હોય પૂરેપૂરી, તો આપણે બીજાને કેવી રીતે સમજાવી? એટલે મામા કહે છે ને પેલા પોતે સમજવું પડે. અને એક જગ્યાએ મામા એવું કીધું છે ને કે સામેવાળા કોક હોય અને કે બહુ બુદ્ધિશાળી હોય ને એવા પ્રશ્ન પૂછે આપણને, જો એનો જવાબ આપણી પાસે ન હોય તો કરતા ઉભા રહી જાય, એવું ન થવું જોઈએ. એટલે કે પેલા આપણે આપણા શાસ્ત્રોનો પૂરેપૂરો આપણે અભ્યાસ હોવો જોઈએ. મહારાજનું જે છે જ્ઞાન એ ખરેખર આપણને આપણી પાસે હોવું જોઈએ, કે સામેવાળી વ્યક્તિ જેમ જેમ આગળ વધતી જાય એમ એના પ્રશ્નો વધતા જાય ને, એના પ્રશ્નો એને પૂછવાનું રીત બદલાય. જેમ જેમ આપણે આગળ ભણતા જઈએ તો આપણે હવે પહેલા ધોરણમાં ભણતા હોય એ જ આપણા પ્રશ્ન હોય, જ્યારે આપણે 10મા ધોરણમાં આવીએ ત્યારે આપણા પ્રશ્નો બદલાઈ જાય. જેમ મુમુક્ષુ હોય એ જેમ આગળ વધતો જાય એમ એના પ્રશ્નો બદલાતા જાય. તો એ પ્રશ્નનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. આપણે મહારાજનું જે તત્વજ્ઞાન છે એ પૂરેપૂરું સમજેલા હોઈએ તો બીજાને આપણે સમજાવી શકીએ. કાં તો પછી એમ કહેવાય કે ભાઈ મને આટલે સુધીનું જ્ઞાન છે, એટલું હું તને સમજાવું છું, પછી એના પછીનું હું સમજીને કહીશ, કાં તો હું પૂછીને કહું, અથવા તો હું એવી વ્યક્તિ તને બતાડું કે જેનાથી તું એ પૂરેપૂરું જ્ઞાન લઈ શકે.
ઘણી વખત એવું બને કે આપણાથી આગળ નીકળેલા હોય તો એમ પછી આપણે ગોળ 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 જવાબ ન અપાય. એમ કહી દેવાય કે ભાઈ આ પ્રશ્ન જે છે એ કદાચ મારી કેપેસિટીની બહારનો છે, મને આનું જ્ઞાન પૂરેપૂરું નથી, હજી હું અધૂરું છું, તો હું તને એવી વ્યક્તિને અથવા એવા મુક્ત પુરુષ કોક હોય તો કે એને મેળવી આપું, તો એ તને એનો તને સાચો રસ્તો બતાડશે અને તને આગળ આ જે તારી ગૂંચવણ છે તારા પ્રશ્નોનો એ જવાબ આપશે. એમ એટલે કે છે કે આખી જિંદગીમાં 5 વ્યક્તિને આપણે શોધીએ અને એ જો આપણે ખરું ખરું એને જ્ઞાન બતાડીએ અને એ સાચે રસ્તે આગળ વધે એ જીવ, એ 5 જીવ, તો મહારાજે આપણા પર રાજી થાય ને કે ભાઈ જો આ તમે જે છે એને સાચા રસ્તે વાળા, કે છે ને સાચું ગાઈડન્સ આપ્યું, ખોટું રહીને ખોટે રવાડે ચડાવે કોક આવા બધા તો પછી એ જીવ અધોગતિને પણ પામી જાય ને. તો અને પછી એનું એ પાછું ક્યારે રસ્તે ચડે, ક્યારે મહારાજને ઓળખે, ક્યારે મુક્તને ઓળખે, કેટલો એ રસ્તો એનો પંથ લાંબો થઈ જાય ને. તો આપણે જો એને સાચું જ્ઞાન કરીએ તો એનો પંથ ટૂંકો થઈ જાય ને સાચે રસ્તે આગળ ચાલવા માંડે, એટલે એનું જે ફળ છે એ આપણને મળે. તો મામા એમ કે છે કે તો આ સાર્ધ શતાબ્દી નિમિત્તે આજે આપણે સંકલ્પ કરીએ કે આપણા સંબંધમાં આવ્યા હોય તેમને બધાને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવીએ અને કહીએ કે ભાઈ આ સ્વામિનારાયણ ભગવાનનું તત્વજ્ઞાન અધ્ધરથી ઝીલો. હવે શું કે છે, પેલા 5 જણની વાત કરી અને પછી શું કીધું કે આપણા સંબંધમાં આવ્યા હોય બધાને, એટલે હવે એમાં શું છે કે અમુક વખત શું થાય કે આપણે જયારે મળ્યા હોઈએ ને ત્યારે આપણને એમ થાય કે એવો પ્રસંગ નથી તો કેવી રીતે વાત કરવી, પણ આપણે આપણામાં એ આવડત હોવી જોઈએ કે આપણે એવા પ્રસંગો ઊભા કરીએ, એવું વાતાવરણ ઊભું કરીએ કે જેનાથી આપણે જે વાત કરવી છે એ વાત આપણે બીજાને સુધી પહોંચાડી શકીએ. આપણે એવી રીતે એવી રસપ્રદ રીતે વાતો કરવાની આપણામાં એવી આવડત હોવી જોઈએ કે જેના લીધે સામા માણસને રસ પડે આપણી વાતમાં અને એને કંટાળો ના આવે ને એને જિજ્ઞાસા થાય કે આ તમે આમાં શું કહેવા માંગો છો. એમ પણ ખાલી આપણે જ્ઞાન બોધ જ કર્યા કરીએ તો સામુ માણસ જે તો એ રસ્તે ચાલ્યું નથી, એને આ જ્ઞાન ખબર નથી, સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ નથી, તો એને રસ ન જાગે. એટલે પેલા ધીમે રહીને ધીમે 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 કરતા વાત કરવાની અને એને રસ પડે એ રીતે. શરૂઆતમાં તો એની જે વાત હોય એમાં આપણે હામી પૂરીને પછી આપણી વાતની, એટલે ઈ ગમે તે રીતે આપણે બધાને ખબર હોય કે આપણે એવું વાતાવરણ પેલા ક્રિએટ કરી અને પછી આપણી વાત રજૂ કરીએ અને રસપ્રદ રીતે જો રજૂ કરીએ ને તો બધાને એમાં રસ પડે. એટલે પછી આપણે બધાને ધીરે ધીરે વાત કરે, જેવા મળે એવા તરત જ આવી બધી વાતો કરવા માંડીએ તો પછી એક આપણી એવી એક ઓલી થઈ જાય કે આમ તો જયારે મળીએ ને ત્યારે આની આ જ વાતો હોય છે. એટલે આપણાથી લોકો દૂર ભાગે કંટાળીને એવું કર્યા વગર કે એ લોકોને ઇંતેજારી થાય કે હા ચાલો તમારી આગળ હવે આજે શું જાણવા જેવું છે, એવું આપણું વ્યક્તિત્વને આપણે એવું ખીલવવું જોઈએ કે જેનાથી એવી રસપ્રદ રીતે વાત કરીએ તો આપણે બધાને વાત કરી શકીએ. અને પછી ધીમે રહીને આપણે મહારાજનું જે તત્વજ્ઞાન છે ભગવાન સ્વામિનારાયણ, એને એમ કેવું પડે કે જો આ તમે શીખો, આ સમજો કે આ કેવું છે, અંદર શું છે, કેવા માંગે છે. મહારાજનું તત્વજ્ઞાન એટલે શું, સર્વોપરી પણું એટલે શું, અનાદિમુક્તો એટલે શું, ઈ જો ધીરે ધીરે એને રસ પડવા માંડે ને, આમાં એવું છે કે જે રસનો વિષય થઈ જાય ને એમાં પછી વ્યક્તિ પોતે અંદર ઊંડો ઉતરે. જ્યાં સુધી એને રસ ના પડે ને ત્યાં સુધી ઊંડો ઉતરે નહીં. એટલે પછી કે છે કે ધીમે રહીને કહેવાનું, બહુ પ્રેમથી સમજાવવાનું. મામા એમ કે છે વિવેકપૂર્વક સમજાવવાનું અને કહેવાનું કે જો આવું છે અમારા સ્વામિનારાયણ તત્વજ્ઞાન, જુઓ આ કેવી સારી વસ્તુ છે. એમ કરી અને એમને પણ આપણે સમજાવવાનું કર્તવ્ય છે. તે બરાબર સરસ રીતે આ સાર્ધ શતાબ્દી નિમિત્તે પૂર્ણ કરી અને ધન્ય ધન્ય બની જઈએ એવી પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણને કરું છું કે જો આપણે આવું કરીએ તો આપણે બધા એ ધન્ય બની જાય, આપણે ધન્ય બની જાય. એમ કે છે કે એક સાર્ધ શતાબ્દી વખતે એમ કેવાય ને કે એક જવાબદારી સોંપી, એક નિયમ આપ્યું મામાએ કે બધાએ પેલા પોતે સમજી અને પોતાની જે સમજણ શક્તિ છે એનો વિકાસ કરવાનો, પોતાની બુદ્ધિ શક્તિ છે એનો વિકાસ કરવાનો. આવા ઈર્ષા, દ્વેષ, વિરોધાભાસ એવા જે બધા અવગુણો છે એને પોતાનામાંથી તિલાંજલિ આપી દેવાની અથવા તો એનો પ્રયાસ કરવાનો. તરત જ તો એવા ધારો કે આપણે એવી ટેવ પડી હોય, ટેવ તો ના કહેવાય, કુટેવ પડી હોય કે બધાના અવગુણ જ કરતા હોઈએ, બધાનો વિરોધ જ કરતા હોઈએ, તો
તો એ પેલા એ બધું ધીરે 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 આપણે આપણામાંથી એ બધું કાઢવું જોઈએ. અને ખબર છે ઘણાને કંઈક હોય ને તો એ ગમે તેટલું હોય ને એ અવગુણ જ જોવે, એનામાં ખોટ જ કાઢે. ગમે તેટલી સારી કોઈ વ્યક્તિમાં એવું નહીં, ક્યાંય પણ વાતાવરણમાં છે તો એ નેગેટિવ જ બોલે. આમાં શું હવે, ઠીક હવે આપણે ધારો કે ક્યાંક બહુ સારી રોશની થઈ હોય, આપણે એમ કહીએ ને કે બહુ સરસ, કેટલી સરસ, આ બધું ઠીક છે, હવે રોશની બોશની બધું એમ એમ હવે અમે નિરાશા વદન જ હંમેશા વાત કરે, ક્યાંય ઉત્સાહની વાત જ ના હોય. એટલે એવું તમે હાવ જ એવા હો તો પછી ધીરે ધીરે વ્યક્તિઓ છે આપણાથી દૂર થતી જાય, આપણી નજીક ના આવે. આપણા થકી લોકોને આનંદ આવે એવું આપણું એટલીસ્ટ વ્યક્તિત્વ હોવું જોઈએ કે જેના લીધે આપણી આજુબાજુ લોકો આવે તો પછી આપણે વાત કરી શકીએ ને. હવે આપણું વ્યક્તિત્વ જેવું હોય, કાં તો કોઈક એનો સ્વભાવ એટલો કડક હોય કે બધા એની નજીક જવા બીતા હોય કે રેવા દે ને હવે પાછું કંઈક ને કંઈક આપણને કહેશે, એનું તો સ્વભાવ પ્રકૃતિ બહુ એના કડક છે. એવી પ્રકૃતિ હોય એટલે મામા કે છે ને કંઈ પણ સમજાવ તો પ્રેમથી સમજાવવું પડે, તો આપણું મગજ ગુમાવ્યા વગર. હવે પછી ઓલું કે છે ને અર્ધ બલેલા કાચની જેમ ધૂંધવાયા જ કરતા હોય જ્યારે હોય ત્યારે, કડક અવાજમાં જ બધા જોડે વાતો કરતા હોય, સમન્વયકારી વલણ ના હોય, તો પછી આપણે આધ્યાત્મિક જ્ઞાન કરીએ કઈ રીતે? એટલે કે પેલા તો આપણે આપણામાં સુધાર લાવવો પડે, આપણે વ્યક્તિત્વમાં સુધાર લાવી અને પછી આપણે આ કરીએ તો કે છે કે આપણે બધા આપણે ધન્ય બની જાય. કારણ કે મહારાજનો રાજીપો થાય, મોટા મુક્તનો રાજીપો થાય કે હા જો આ પ્રયત્ન કરે છે, મેં જે કર્યું ને મહારાજે રાજી થાય, એટલે ધન્ય ધન્ય બની જઈએ એમ કે એવી હું પ્રાર્થના કરું છું કે આપણે બધાએ આવી એક સેવા કરીને આપણે બધા ધન્ય બની જઈએ. તેમજ ભગવાન સ્વામિનારાયણની કૃપા વર્ષા આપણા બધા ઉપર ઉતરે અને આપણો આ છેલ્લો જન્મ બની જાય એવા જે આપણને આશીર્વાદ મળ્યા છે એ આપણે બરાબર પાત્ર રહીને જાળવી રાખીએ એવો પણ કટિબદ્ધ નિર્ણય કરીએ. આપણે બધા એવો નિર્ણય કરવાનો છે કે આ જે છે હું આ 5 જણને અમારા જીવનમાં કોઈ આખા જીવન 5 જણને હું આ સ્વામિનારાયણનું તત્વજ્ઞાન છે એ બરાબર રીતે સમજાવીશ અને હું પોતે પાત્ર રહીશ. આપણે બરાબર પાત્ર રહેવાનું છે. જો આપણે જદોગતિના માર્ગે ચાલીએ કે આપણને હંભી પૂછાય એવું થઈ જાય તેવી પછી એક બધા અવગુણો પેસતા જાય અને પછી આપણે બોલવામાં કેટલામાં જ્ઞાન વાર્તામાં ક્યાંક ને ક્યાંક એ બધું દેખાય વગર જ નહીં. તો પણ મામા એમ કીધું છે કે આપણને જે આશીર્વાદ મળ્યા છે, આશીર્વાદ મળ્યા પછી જ પાત્ર થવાની જે આપણી પ્રોસેસ છે એ શરૂ થાય છે. એમ કે આપણે પાત્ર રહીને આશીર્વાદ જે છે ને બરાબર પાત્ર રહીને જાળવી રાખવાના છે. એ જેમ છે જેમ તેમ એને જવા નથી દેવાના. એ આશીર્વાદને આપણે એવું કરીએ કે આશીર્વાદ આપણી પાસે જળવાયેલા રહીએ એવા આપણે પાત્ર બનીએ તો પછી એવો આપણે બધા એવો નિર્ણય કરીએ કે મામા એ જે સાર્ધ શતાબ્દીમાં છેલ્લા જન્મના આશીર્વાદ આપ્યા હતા એ આપણે પાત્ર થઈ અને આશીર્વાદને જાળવી રાખીએ. આપણી અંદર બધું ઢળાઈ જાય ને સુકાઈ જાય ને આપણે એવું ને એવો આપણે એક નિર્ણય કરી. કેટલી મોટી વાત કરી દીધી કે આપણે બધા કટિબદ્ધ થઈએ કે આ જે આશીર્વાદ છે એને આપણે ઝીલી શકીશું એવા આપણે પાત્ર થઈએ. આપણે 5 જણને સમજાવી શકીએ એવા પેલા આપણે આ જ્ઞાન મહારાજનું સમજીએ. આપણે પેલા મહારાજને ઓળખીએ, મુક્તને ઓળખીએ. મુક્તનો મહિમા શું છે, અનાદિ મુક્ત તત્વ એટલે શું, એ સ્થિતિ એટલે શું એ આપણે અને પછી સામા માણસને આપણે આપણામાં એવી આવડત કેળવીએ, આપણે બોલવાની આવડત કે એવું બધું કરીએ તો મહારાજ કેવા રાજી થાય. એવું મામા કહે છે કે આપણે આજે આવો એક નિર્ણય કરીએ આપણે બધા એ દિવસે. એમ કરીને પોતાનું પ્રવચન મામા અહીંયા પૂરું કરે છે. હવે સારાંશ હું વાંચી જાઉં છું. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પ્રણેતા બાપાશ્રી છે. સ્વામિનારાયણ ધર્મ એ દરેક સંપ્રદાયનો વિશ્વ ધર્મ છે, સર્વમાન્ય છે. મહારાજના અનાદિ મુક્ત પૃથ્વી પર પ્રગટ થઈ બધાને સમજાવશે. એટલે કે આમ જોવા જઈએ ને તો મામા અહીંયા એક ભવિષ્યવાણી એ કરી દીધી છે કે હજી આવા એક મુક્ત પ્રગટ થશે ને આ બધું સ્વામિનારાયણ. અને કારણ કે મામાને મુક્તો બધા એમ કેતા હોય કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ થશે તો એ કઈ સત્પુરુષ વાક્ય ન ચલતી ધર્મ, એ વસ્તુ થવાની જ છે. એટલે અને ઈ કેવું છે કે આપણા બધાથી આપણે પ્રયત્ન કરવાના છે, નથી કરવાના એવું નથી, પણ જયારે મુક્ત પુરુષ પધારે ને ત્યારે અને ઈ જે આમ ડંકો વગાડી દે ને એવું આપણા સામાન્ય જીવોથી આપણાથી ન થઈ શકે. એટલે ઈ જયારે આવશે ત્યારે ઈ અને પછી કારણ કે શું છે પોતાનો પ્રભાવ અને પ્રતાપ બેઉ બતાડે ને એટલે લોકો આકર્ષાય ને એના તરફ આવે અને એવો એનો પ્રભાવ જ એવો હોય કે લોકોને એને જીવમાંથી હા પડે કે હા આ જે બોલે છે ને એ સાચું છે, આપણે એ વાત માનવાની છે. કારણ કે
જે હોય પ્રાપ્ત થયેલા હોય, પૂર્ણ મુક્ત હોય, એ જે અનુભવની વાણી હોય તો આખી જુદી જ થઈ જાય ને. એટલે કે છે કે આવું સમજાવશે કે એમ વારંવાર એવા બધા મુક્તો આવશે, બધું મહારાજનો મહિમા, મુક્તોનો મહિમા સમજાવશે, ત્યારે આખી પૃથ્વી પર બધા માનતા થશે, પછી સ્વામિનારાયણ થશે ને. એટલે એવા પ્રભાવશાળી મુક્તો આવશે એવું મામા અહીંયા કહી ગયા છે. ભગવાનના અનાદિ મુક્તના શિક્ષાપત્રી ને વચનામૃત સાદી ભાષામાં હોવા છતાં ઘણા ગહન છે. ભગવાનના અનાદિ મુક્તના દિનની ઉજવણી તે જ ખરી ઉજવણી, અને એથી મહારાજ ઘણા રાજી થાય. બધા મંડળોએ ભેગા મળી ને વિશ્વને ભગવાન ઓળખાવા જોઈએ. આપણે સૌ પણ આપણા સંબંધમાં આવનારને પ્રેમથી મહારાજનું તત્વજ્ઞાન સમજાવવું જોઈએ. અહીંયા મારા મામાનું આ પ્રવચન અહીંયા પૂરું થાય છે. કે મારી કઈ બોલવામાં ભૂલચૂક થઈ ગયો કે વધારે ઓછું બોલાઈ ગયું હોય તો મોટું હૃદય રાખીને માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.